गीताशास्त्रप्रिय गीताशास्त्रसेवाम् आश्रावय। ओम रं रं ओम श्रीं ठं ह्रीं पतरे पतरे देवानाम् ओम भूतेन्द्वीपे ह्रीं सौं गौं त्रीं योगपीवात्मानं रां रं भगवते ग्लां महाष्टयोगसिद्धिं मां पदात्रे श्री सहजानंद परमात्मने नमः। ओम ढं भं ऐं रां ॐ ॐ ओम श्री परमात्मने नमः। अथ द्वादशोऽध्यायः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। अर्जुन ने पूछ्યું, જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, આ બેમાંથી વધારે સિદ્ધ કોને માનવા? શ્રી ભગવાનુવાચ મય્યાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા પર્યુપાસતે શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્તતમા મતાઃ। પૂર્ણ પુરુષોત્તમે ઉત્તર આપતા કહ્યું છે, જેઓ મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરે છે, તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે। યે ત્વક્ષરમ નિર્દેશ્ય મવ્યક્તા पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। પરંતુ જે મનુષ્ય વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સૌ પ્રત્યે સંભાવ રાખીને તથા પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે અવ્યક્ત રહીને તેઓ સર્વ ઇન્દ્રિયાનુભૂતિથી પર છે, સર્વવ્યાપી છે, અચિંત્ય છે, અચળ છે તથા સ્થિર છે, અપરિવર્તનીય છે, તેઓ સર્વેના કલ્યાણ પ્રત્યે લાગેલા રહે છે અને અંતે મને જ પ્રાપ્ત કરે છે। ક્લેશોધિકતરસ્તેષા અવ્યક્તા સક્તચેતસામ અવ્યક્તા હિ ગતિર્દુઃખમ દેહવદ્ભિરવાપ્યતે। પરંતુ જેઓ મનુષ્યો પરમેશ્વરના નિરાકાર પાસામાં આસક્ત રહીને તેમની માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે, દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી હંમેશા દુષ્કર હોય છે। અસ્તુ જય શ્રી કૃષ્ણ। गीताशास्त्रसेवां समर्पयामि।